નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વાલા દર્શક મિત્રો, ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। ગુજરાતમાં ઐતિહાસિક પહેલ કરી નાખી છે। એપીએમસીના ખેડૂતોને બધી વસ્તુઓ અડધા ભાવે સરકાર લઈ રહી છે। 50%ની સબસિડી આપી રહી છે। ગુજરાતમાં પ્રથમવાર એપીએમસી દ્વારા 50% સબસિડીની જાહેરાત। 2100 ખેડૂતોએ નોંધણી કરાઈ। જાણો રજીસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા। કડી એપીએમસી દ્વારા ખેડૂતો માટે ₹90 લાખની અભૂતપૂર્વ સબસિડી યોજના જાહેર કરાઈ છે। ખેડૂતોને ખેત અને ઘર વપરાશની 22થી વધુ વસ્તુઓ પર સીધી 50% સબસિડી અડધા ભાવે મળશે। આ યોજનાનો હેતુ ખેડૂતો પરનું આર્થિક ભારણ ઘટાડવાનો અને તેમને રાહત આપવાનો છે। કડી તાલુકાના અંદાજિત 55,000 ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક છે। લાભ લેવા માટે ખેડૂતોએ એપીએમસીમાં 8A ઉતારો, આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવા દસ્તાવેજો જમા કરાવી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। કડી એપીએમસી સબસિડી। મહેસાણા જિલ્લાના કડી એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ કડી તાલુકાના ખેડૂતો માટે એક અભૂતપૂર્વ ₹90 લાખની સબસિડી યોજનાની જાહેરાત કરી છે। આ યોજના જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ હોવાનો દાવો કરાઈ રહ્યો છે, તેનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રાહત આપવાનો છે। આ સ્કીમ હેઠળ ખેડૂતોને ખેત વપરાશ અને ઘર વપરાશની 22થી વધુ આવશ્યક ચીજ વસ્તુઓ પર સીધી 50% સબસિડી મળશે, એટલે કે આ વસ્તુઓ તેમને અડધા ભાવે ઉપલબ્ધ થશે। કડી એપીએમસી દ્વારા શરૂ કરાયેલ આ કલ્યાણકારી યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો પરનું આર્થિક ભારણ ઘટાડવાનો છે। આ યોજના અંતર્ગત ખેતીવાડીના સાધનો, ખાતર, બિયારણ જેવી ખેત ઉપયોગી સામગ્રી તેમજ રોજિંદા ઘર વપરાશની આવશ્યક ચીજ વસ્તુઓ સહિત 22થી વધુ આઇટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજનામાં ખેડૂતોએ કોઈ પણ પસંદ કરેલી વસ્તુની ખરીદી પર માત્ર 50%ની સબસિડી ચૂકવવાની રહેશે, જ્યારે બાકીની 50%ની રકમ કડી એપીએમસી દ્વારા સબસિડી સ્વરૂપે ભોગવવામાં આવશે। આનાથી ખેડૂતો ગુણવત્તાયુક્ત વસ્તુઓ સરળતાથી વસાવી શકશે। કડી તાલુકામાં અંદાજિત 55,000 ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે અને એપીએમસીનો ઉદ્દેશ આ તમામ ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવાનો છે। આ યોજનાની જાહેરાતને ખેડૂતો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। અત્યાર સુધીમાં 2100થી વધુ ખેડૂતોએ આ સબસિડીનો લાભ લેવા માટે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને ઘણા ખેડૂતો લાભ લઈ રહ્યા છે, જે આ યોજનાની સફળતા દર્શાવે છે। જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે, તેમના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે। ખેડૂતોએ કડી એપીએમસીનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે। આ દસ્તાવેજો મુખ્યત્વે ખેડૂત ખાતેદાર હોવાનો પુરાવા તરીકે 8Aનો ઉતારો, ઓળખ અને સરનામાનો પુરાવો માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। કડી એપીએમસીની આ ખેડૂતલક્ષી પહેલ ખરેખર પ્રશંસનીય છે અને તેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવામાં ચોક્કસ મદદ મળશે। તો વાલા દર્શક મિત્રો, ખેડૂતો માટે ખૂબ સરસ યોજના સરકારે બહાર પાડી છે એપીએમસી માટે। તો મારી માહિતી તમને કેવી લાગી, કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।